નમસ્કાર દર્શક મિત્રો, પ્રસ્તુત છે આજના હવામાન સમાચાર। રાજ્યમાં હજી પણ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે અને લોકો આકરા તાપ અને બફારાથી ત્રસ્ત છે। દરમિયાન હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ.કે. દાસના જણાવ્યા પ્રમાણે 28 મે સુધી રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળશે નહીં। આગામી 31 મે સુધી ગુજરાતમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે। ચોમાસા અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે અને આગામી 2 થી 3 દિવસમાં તે અરબ સાગરના વધુ વિસ્તારો, માલદીવ, કોમોરીન વિસ્તાર અને બંગાળની ખાડીના બાકીના ભાગોમાં આગળ વધશે। જોકે હાલ આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની કોઈ ખાસ આગાહી નથી। ઉપરાંત દેશમાં આજથી નવતપાની શરૂઆત થઈ ગઈ છે। એનો મતલબ છે કે આગામી 9 દિવસ વધુ ગરમી રહેશે। નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં 7 શહેરનું મહત્તમ તાપમાન 41 ડિગ્રીથી વધુ રહ્યું હતું। 25 से लेकर 28 मई तक हमारे जो सौराष्ट्र कच्छ तटीय क्षेत्र है, इसमें गर्म और उमस भरी पवन के कारण असहज स्थिति बने रहने की पूर्वानुमान दिया गया है। कोस्टल क्षेत्रों में अभी जो पवन का दिशा रहेगा, दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा और स्टीप प्रेशर ग्रेडियंट के कारण जो हमारा स्पीड है 25 से 20 नॉट गस्टिंग टू 25 नॉट होने का संभावना रहेगी। अहमदाबाद के लिए आज मेनली क्लियर स्काई पूर्वानुमान है और जो तापमान अधिकतम तापमान है 42 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। सबसे अधिकतम तापमान रिकॉर्ड हुआ है अहमदाबाद में 42.2 डिग्री सेंटीग्रेड, गांधीनगर में रिकॉर्ड हुआ है 42 डिग्री सेंटीग्रेड, सुरेंद्रनगर 41.8 डिग्री सेंटीग्रेड, भावनगर में 41.9 डिग्री सेंटीग्रेड, अमरेली में 41.3 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है।